જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ 66 કાશીને વિદાયની રજૂઆત કરીશું. મને કાશીમાં રહેતા રહેતા 10-11 વર્ષ થઈ ગયા હતા. સાંકર વેદાંતના મુખ્ય વિષય સાથે આચાર્યની પદવી પ્રાપ્ત કરી હતી. સર્વપ્રથમ સ્થાન આવવાને કારણે મને સુવર્ણચંદ્રક મળ્યો હતો. પણ મારે એવો સુવર્ણચંદ્રક ક્યાં લગાવવો તથા કોને બતાવવો એ ચંદ્રક લેવા હું સમારોહમાં ગયો જ નહીં. મારી ઈચ્છા હોત તો હું PhD કરી શક્યો હોત. એ સમયે 300થી 400 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી શકી હોત. પણ હવે મારે ભણવું ન હતું. જેટલું ભણ્યો તે ગુરુજીની કૃપાથી ભણ્યો હતો. તેમની ઈચ્છા હતી કે હું હંમેશા કાશીમાં રહું તથા વિદ્યાર્થીઓને ભણાવ્યા કરું. પણ મારી ઈચ્છા કાશી છોડીને સામાજિક ધાર્મિક કાર્યો કરવાની હતી. મારી વાત સમજાવવા હું ગુરુજી પાસે પંજાબમાં ફિરોજપુર ગયો. તેમની આજ્ઞા પ્રમાણે હું 11 વર્ષ ભણ્યો. હવે મને ભણવામાંથી મુક્તિ આપો તેવી પ્રાર્થના કરી, જે તેમણે માન્ય કરી. મારી બીજી ઈચ્છા હતી કે હું પ્રથમની માફક જ લક્ષ્મીનો ત્યાગ કરું, પૈસાને સ્પર્શ ન કરું. પૂજ્ય ગુરુજી તો વિરક્ત હતા. મારે પણ તેમની જ માફક વિરક્ત થવું હતું. હવે ભણતો ન હતો હોવાથી પૈસાની જરૂર પણ ન હતી. મેં મારી વાત ગુરુજી આગળ મૂકી. તેમણે મને સમજાવ્યું કે હું જે નિયમ પાડું છું તે મારા માટે ઠીક છે, પણ તારે તેવા નિયમ લેવા નહીં. લક્ષ્મીને સ્પર્શ ન કરવાથી કંઈ ત્યાગી થઈ જતો નથી, તેમ કલ્યાણ થઈ જતું નથી. કેટલીક વાર આવા ત્યાગથી અહંકાર, મોહ તથા લાચારી વધે છે. આવા ત્યાગ કરતાં લક્ષ્મીનો સદુપયોગ કરી દિન દુઃખીને સુખી કરવામાં લક્ષ્મીને વાપરવી તે ઉત્તમ વસ્તુ છે. લક્ષ્મી વિશે તથા કથા પ્રવચન વિશે તેમની સાથે સારી એવી ચર્ચા થઈ. તેઓ કથા પ્રવચન કરવાના પક્ષમાં ન હતા. તેમનું કારણ કથા પ્રવચન કરનારાઓના કડવા અનુભવો હતા. મારો વિચાર ધર્મ પ્રચાર કરતા રહેવાનો હતો. અંતે તેમણે મને કહ્યું કે વ્યાસપીઠ ઉપર બેસીને કોઈનો ભય કે લોભ રાખ્યા વિના જે સત્ય હોય તે જ બોલવું. જે દિવસે લોભ કે ભય થાય તે દિવસથી પ્રવચન બંધ કરી દેવા. તેમની આ આજ્ઞા મારા માટે જીવન મૂલ્ય થઈ ગઈ. તેમણે બીજી પણ કેટલીક અનુભવની વાતો કહી. સાધુઓના ટોળા ભેગા ના કરીશ. શાંતિથી રહેવું હોય તો એકલો રહેજે. ઘણા સાધુઓ મળીને ખટપટો કરતા હોય છે, અશાંતિ જગાવતા હોય છે, એટલે એકલા રહેવું. કોઈ ગૃહસ્થને શિષ્યો બનાવવા નહીં. કંઠીઓ બાંધવી કે કાન ફૂંકવા નહીં. કોઈના પણ ગુરુ થવું નહીં. જીવનભર શિષ્ય ભાવમાં રહેવું. શિષ્યો કરનારા લોકોનું કલ્યાણ કરી નથી શકતા. તે માત્ર ટોળા જ વધારતા હોય છે. સંન્યાસ દીક્ષા પણ કોઈ સુપાત્ર અને સુયોગ્ય હોય તેને જ આપવી. આપણી પરંપરામાં એક જ શિષ્યની પ્રથા ચાલી આવે છે. અર્થાત દાદા ગુરુ અભ્યુદાનંદજીનો એક જ શિષ્ય બળદેવાનંદજી હતા, અને બળદેવાનંદજીને હું જ એકમાત્ર શિષ્ય હતો, અને મારે તું જ એકમાત્ર શિષ્ય છે. આવી આપણી પરંપરા રહી છે. આવી ઘણી ચર્ચા થઈ. દીક્ષા લેતી વખતે જ મેં તેઓને એક વાત કહેલી કે આપને આ નાનો સરખો આશ્રમ છે તેને હું સંભાળવાનો નથી, અર્થાત તેની જવાબદારી મારાથી સ્વીકારી નહીં શકાય. તેમણે પણ તે વાતનો સ્વીકાર કરેલો કે આ આશ્રમની તારા ઉપર કોઈ જવાબદારી નહીં. પૂજ્ય ગુરુદેવ અત્યંત વિરક્ત હતા. દિવસમાં એકવાર ભિક્ષા કરવા જતા. 2-4 ઘરોના આંગણે ઊભા રહીને ઊભા જ રોટલી જમતા. ત્યાં જ હાથ ધોઈને કુટિયાએ પાછા ફરતા. સાંજે જમતા નહીં. તેમનો બીજો કોઈ ખર્ચ ન હતો. કુટિયાની ચારે તરફ સુંદર બગીચો હતો. બગીચામાં પુષ્કળ ફૂલ થતા. આ ફૂલોની આવક એક માળી દર વર્ષે 600 રૂપિયા જેવી આપતો. એક વાણિયા ભક્ત બધો વહીવટ કરતા. 600 રૂપિયામાંથી 300-400 દવાઓ બનાવવામાં વાપરતા. અર્થાત ગુરુજી જાતે દવાઓ બનાવતા તથા દર્દીઓની મફત આપતા. દર વર્ષે મને 200 રૂપિયા મોકલતા. મારી આ પૈસા લેવાની જરા પણ ઈચ્છા ન હોવા છતાં તેમની આજ્ઞા માનીને હું લેતો, અને તેમાં ઉમેરીને તેમના નામની તિથિ વગેરે કાશીના આશ્રમોમાં નોંધાવી દેતો. તેમનું જીવન અત્યંત નિર્મળ હતું. પૂજ્ય ગુરુજીનું વ્યક્તિત્વ ગંભીરતાની સાથે કઠોર પણ હતું. તેમનાથી લોકોને ભય પણ લાગતો. આ ભય શ્રદ્ધાપૂર્વકનો રહેતો. તેમના વ્યક્તિત્વમાં ત્યાગની ખુમારી, નિસ્પૃહતા અને આડંબરહીનતા રહેતા. તેઓ જાડી ખાદીના આછા ભગવા વસ્ત્રો પહેરતા, પણ શિયાળામાં કાળી કામળીની ગાતી એવી રીતે લગાવતા કે જાણે કોટ પહેર્યો હોય.
માથા ઉપર ભગવા રંગનો એક કટકો એવી રીતે બાંધતા જેથી તે ટોપી જેવો દેખાય. પૂજ્ય બ્રહ્મલીન દાદા ગુરુની સ્મૃતિમાં આશ્રમમાં હોળીની આસપાસ ભંડારો કરવામાં આવતો. ગરીબોને શીરો, પૂરી, શાક વગેરેનું ભોજન અપાતું. પૂજ્ય ગુરુજી નિવૃત્તિ માર્ગી હતા, એટલે આશ્રમમાં બીજી કોઈ ખાસ પ્રવૃત્તિ રહેતી નહીં. કુટિયામાં એકાંકી રહેતા તથા કોઈની કંઈ પણ આશા કર્યા વિના નિજાનંદમાં મસ્ત રહેતા. તેઓ વેદાંત પરંપરામાં હતા, એટલે વેદાંતી હતા. તેમ છતાં શુષ્ક વેદાંતી ન હતા. વિચાર સાગરને તેઓ ઘણીવાર બિગાડ સાગર કહેતા. પંજાબમાં વેદાંતની કથાઓ બહુ થતી, તેથી સ્ત્રી પુરુષો હું જ બ્રહ્મ છું એવી વાતો કર્યા કરતા. તેમને શુષ્ક વેદાંત ગમતું નહીં. મારી સ્થિતિ જુદી હતી. વેદાંતાચાર્ય થતાં થતાં હું સાવ વેદાંતોનો વિરોધી થઈ ગયો હતો. મારો ઝુકાવ ભક્તિ માર્ગ તરફ હતો. રામાનુજ વગેરે વૈષ્ણવ આચાર્યનું વેદાંત મને ગમતું, પણ સાંકર વેદાંતની એક એક પ્રક્રિયા મને હાસ્યાસ્પદ લાગતી. સાંકર વેદાંત ભણતા તથા ભણાવતા હું લોકો સાથે ખૂબ ચર્ચા કરતો. મારા પ્રશ્નોનું સમાધાન થતું નહીં. મેં ઘણીવાર પૂજ્ય ગુરુજીની પાસે મારા વિચારો દર્શાવ્યા કે આ સાંકર વેદાંતને મારાથી સ્વીકારી શકાતું નથી. હું ઘણીવાર તેને અનુકૂળતાથી સમજાવવા પ્રયત્ન કરું છું, પણ જેમ જેમ સમજવા પ્રયત્ન કરું છું તેમ તેની અસારતા દેખાવા લાગે છે. હું સાંકર વેદાંતી નથી થઈ શકતો, તેથી તે દુઃખી થતા. હું પણ દુઃખી થતો અને આ સાંકર વેદાંત મારા મગજમાં બરાબર ઉતરી જાય તે માટે પરમાત્માને પ્રાર્થના કરતો. પણ દિન પ્રતિદિન હું તેનાથી વધુ ને વધુ દૂર ખસતો ગયો. મેં 21મા વર્ષે ગૃહત્યાગ કરેલો અને 23મા વર્ષે સંસ્કૃત ભણવાનું શરૂ કરેલું. લગભગ 34મા વર્ષે કાશીથી ભણીને ગુરુજી પાસે આવ્યો. હવે ધર્મ પ્રચાર તથા સમાજ સેવા કરવાનો મારો વિચાર હતો. આટલા વર્ષો કાશીમાં તથા સાધુ સમાજમાં રહેવાથી હું ઘણું શીખ્યો હતો. મને પ્રથમથી જ કેટલીક વાતો ગમતી નહીં, જેમ કે આડંબર, ખોટા ખર્ચા થતાં પારસ્પરિક રાગદ્વેષભરી ખટપટો. મારા વિચારોને ગુરુજીનું અનુમોદન મળ્યું, એટલે આ સમાજથી દૂર રહેવા મેં નિર્ણય કર્યો. એકલા અલિપ્ત રહેવું, આશ્રમ કુટિયા કે મઠ નહીં, ભ્રમણ રહેવું, જે પૈસા એને તરત કામમાં વાપરવા, પ્રભુતિનો પ્રયત્ન કરવો, પ્રયત્ન કરવો, નાના ગામમાં વિચરવું. આવો કરીને ગુજરાતમાં આવ્યો. સ્વામી સચ્ચિદાનંદ. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરશો. ફરી આવા વિડીયો માટે LG ભક્તિ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.